તપાસ, તમે પત્રકાર મિત્રો છો, હું વકીલ મિત્ર છું. વકીલ, પોલીસ અને પત્રકાર આ ત્રણ જોવા જાવ તો એક જ સિક્કાની બંને બાજુ હોય છે. તમે પત્રકાર છો, તમે જાણી શકો છો તપાસના નામે માત્ર ને માત્ર મીંડું છે. હા કોઈ જાતની તપાસ થઈ નથી. સમૂહ જે આરોપી હતો એને અમે ગોતી રહ્યા છીએ. અમને અત્યારે હાલ વાવડ મેલા કે કોરડા ગામમાં રોકાણો છે, પણ ક્યાં છે એ અમે તપાસ કરી રહ્યા છીએ. પણ પોલીસે એના માટે આજ દી સુધી બનાવ સમયથી મળી નથી આવતો, તો આજ દી સુધી પોલીસે એક પણ તસદીર નથી લીધી કે એ ક્યાંય ગયો. જે સમગ્ર ઘટનાથી વાકેફ છે, અહીંયા હાજર હતો, શું બન્યું, એમે શું પરિસ્થિતિનું નિર્માણ થયું, કે એમને આવું કરવું પડ્યું, કે ગયા કે શું થયું, એના કોઈ પણ તથ્ય બહાર નથી આવતું. કશ્યપભાઈ, હંમેશા માણસના જીવનના સિક્કાના બે બાજુ હોય. મહાવીરસિંહ રાષ્ટ્રપ્રેમી હતા, પર્યાવરણ પ્રેમી હતા, પરંતુ બીજી બાજુ ક્યાંક ને ક્યાંક લોકો કહેતા હતા કે ગુનાહિત ઇતિહાસ પણ તેમનો રહ્યો છે. હકીકત તેમની ઉપર જે ગુનાઓ લાગ્યા છે, ગુજસી ટોક સહિતના અન્ય 5 ગુનાઓ, એ ગુનાઓ સાચા હતા કે પછી તેમને ફસાવાનું ષડયંત્ર હતું? જો અમારી કાયદાની ભાષામાં જ્યાં સુધી આરોપીને સજા ન થાય ત્યાં સુધી આરોપી માનવામાં આવતો નથી. રહી વાત ગુનેગારની, તો મહાવીરસિંહ ઉપર જે પણ કેસ છે એ એમની પર્સનલી પોતાના ફાઇનાન્સ માટે જે પૈસા આપેલા અને જે કરી પૈસા રિટર્ન નો આપ્યા, એના એક જ પરિવાર ઉપરના કેસ છે. અન્ય બીજા કોઈ એવા કેસો નથી કે જેના કારણે ઈને તમે આવારા લુખો, ગુંડો આવું કહી શકો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.